ના નાસ્તો તો નહીં થાય, સોરી. દર્શન કરી લો સજાના. હા સો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ એક લોંગ ટ્રીપ ઉપર. અમારી સાથે છે રુદ્ર. જય દ્વારકાધીશ. શું નામ? વિવેક. મિશા. દેવિકા કાકી. અનિતા કાકી. તમારું નામ? અમારું નામ દક્ષાબેન. મધુબા. હિરેન કાકા. આ બાજુ ક્યાં ગયો છોટા ગબ્બર? મંત્ર ટેમ્પો ટ્રાવેલિંગ આવી ગઈ અમારા માટે. મિની બસ કરી છે, ફૂલ ફેમિલી. જો આવત છે બતાવી દઉં તમને. અમે લોકો જઈ રહ્યા છીએ. કહી દઉં ના અત્યારે નહીં, ડાયરેક્ટ દર્શન. હજી તો સ્ટે કરીશું આગળ એટલે તમને બધું બતાવતા રહેશું. તો ચલો મળીએ આગળ. ટેમ્પો ટ્રાવેલિંગ આવી ગઈ છે આપણી. થેલા ઉચકીને પાછા ડેકી. જો ઠેલા બતાવી દઉં તમને. જગ છે, ઠેલા છે. તો આગળ જોતા રહો, તમને બધું બતાવું. બન્યા રહો બ્લોગમાં. જો ટેમ્પો ટ્રાવેલિંગ આવી ગઈ છે. એ આવી ગઈ, જો આવી ગઈ ગાઈસ. તો ફાઇનલી અમે હવે બેસીને બતાવું તમને. આગળ જોતા રહેજો. પછી દોડયાલી ધૂળવા માર બડા પર મારું તું ઠીકડા પર ઠીકડું દુબળાઈ જોઈને દેવું જાય મારા બાપનું. તો ગાઈસ ગાડીનો ટાંકો ફૂલ કરાવવાનો છે, પછી નીકળી જઈશું દ્વારકા જવા માટે. દ્વારકા જવાનું? ક્યાં જવાનું છે? દીવ. સસ્પેન્સ તો ખોલી નાખ્યો હોય તમે. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. ખોલી નાખ્યો. તો ગાઈસ અમે જઈએ છીએ દ્વારકા. તો સવારે વહેલા દર્શન કરવાના છે. એટલે કેટલા વાગે પહોંચીશું તો ખબર નહીં. મંગળા આરતી કહેવાય છે, એના દર્શન કરવાના છે. બટ જોઈએ હવે, ચલો. વાગ્યા છે કેટલા વાગ્યા? મારો તો ટાઈમ નહીં બતાવતા. 9:45 સહી. જો બધા બેસી ગયા. તો ગાઈસ બન્યા રહો. સો ગાઈસ દર્શન હોટલે સ્ટે કર્યો છે લીંબડી હાઈવે ઉપર. જો આવી રહી, તમે જોયું હોય તો. આઈ થિંક તો ગાઈસ બન્યા રહો. બધાએ નાસ્તો નહીં કર્યો. નાસ્તો બધા ગાડીમાં લઈને આવ્યા છે. બધાએ ચા પીધી છે. જો આ ચાના કપ અમારે બાકી છે. જો બધાએ ચા પી લીધી છે. આ ટોટલી અમારા મેમ્બર્સ છે બધા. તો ગાઈસ બન્યા રહો. મારે ચા પીવાનું બાકી છે. તમને આગળ બતાવો. આ છોકરો હમણાં ખોવાઈ ગયો. હા એવું તો ગાઈસ ભૂલાઈ લઈ લીધી છે અને હેલ જોવે. હેલ વગર ના ચાલે. હેલ વગર એટલે હેલ લીધી છે ને જીરા લીધી અને એ લીધી છે. અને અમે પહોંચી ગયા છે દર્શન હોટલે. તો અહીંયા બધી જ પબ્લિક આવે છે. સો ગાઈસ અમે સ્ટે કરવા ઉભા રહી ગયા છે. સવારના વાગ્યા છે 5 અને હજી વાગશે અમારે 7. 120 કિલોમીટર બાકી છે. પણ હજી જો બધા નાસ્તો કરે છે. શું લેવું સર? ચા નહીં પીવી? તો ગાઈસ ચલો બન્યા રહો. આપણે મળીએ હવે સીધા દ્વારકા. તો ગાઈસ
ફાઇનલી અમે દ્વારકાધીશ મંદિર આવી ગયા છીએ. તો ગાઈસ ચારે બાજુ દરિયો અને દરિયાની વચ્ચે બેઠો દ્વારકાનો નાથ તમે જોઈ શકો છો. ધજાના દર્શન કરી લો તમે. અંદર દર્શન થાય કે ના થાય કઈ નક્કી ના કહેવાય, પણ ધજાના દર્શન કરી લો. અમે લોકો ટોટલ 19 જણા જઈએ અને બધા ચાલતા ચાલતા જઈએ. બધા નક્કી કર્યું ચાલતા ચાલતા જવું છે, તો બધા ચાલતા ચાલતા જઈએ. બધા એટલે બધા જોડે પાડશું એમ. જો આ દરિયો અને દરિયાની વચ્ચે વચ બેઠો દ્વારકા વાળો મારો. બોલો દ્વારકાધીશની જય. બન્યા રહો બ્લોગ. તો ગાઈસ અમે લોકો દ્વારકા પહોંચી ગયા છે. મારો અવાજ આવે નહીં, હવે મને નહીં ખબર. જો બોલો મંદિર. અમારે 1 વર્ષ ઉપર થઈ ગયું અમે લોકો દ્વારકા હતા, હિરણબેન બધા. એ વખત અમે લોકો આવ્યા હતા. અમારી આખી ટુકડી પાછળ આવે છે જુઓ. તો ચાલો ગાઈસ ચાલતા જવાનું છે, રિક્ષામાં જવાનું છે, કોઈ જ ખબર નહીં. તો કદાચ તો ચાલતા જ જશું, પછી ખબર નહીં. તો બને રહો, આગળ આગળ બધું જ તમને બતાવતી રહીશ. ખાલી દર્શન નહીં થાય, ખાલી તમે ધ્વજાના દર્શન કરી લો. જય દ્વારકાધીશ. તો ચલો ગાઈસ મળીએ આપણે. નવી ધજા ચડાઈ. જો પછી દર્શન કરી લો ધજાના. હાલત કરીએ છીએ ધજા. જો આ પબ્લિક બધી ઊભી છે, દર્શન કરે છે ધજાના. બોલો દ્વારકાધીશ કી જય. તો ગાઈસ દ્વારકાના દર્શન તો થઈ ગયા. જોડે જોડે એક અમારા મિત્ર પણ મળી ગયા છે. ક્યાં રહેવાનું? સુરત. અને શું નામ છે ઇન્સ્ટા આઈડી નું? મયુર ક્રિસ. તો ગાઈસ બધા ફોલો કરી દેજો ભાઈને. અને દ્વારકામાં મુલાકાત થઈ ગઈ છે. આવો સુરત આવો તમે. સુરત ક્યારે આવો બોલો? સુરત હવે આવવાનું થશે. તો બધા આવી ગયા છે. અજમેરા ફેશનમાં આવવાનું થાય મારે. તો આવો. અમારે તેની એડ થઈ ગઈ છે. અજમેર વાળાને ફોન કરો રે. ના વાગી ગયા છે 2 અને આજે અમે ફરીથી પહોંચી ગયા છે દ્વારકા વટાઈને. કયું કહેવાય? ભડકેશ્વર મહાદેવ. રાઈટ ચકુ? હા સાચી વાત. કોણ સા હે? ભડકેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો. સામે શિવલિંગ દેખાતું હશે તમને દરિયાની વચ્ચો વચ. સો ગાઈસ આગળ આગળ જોતા રહેજો. તમને દરિયો પણ બતાવું અને મહાદેવજીના દર્શન પણ કરાવડાવું. અને અહીંયાથી જઈશું અમે ક્યાં જવાના? રૂકમણી. અહીંથી જઈશું અમે રૂકમણી અને રૂકમણીથી જઈશું શિવરાજપુર બીચ. તો આગળ આગળ બન્યા રહો. વચ્ચે શિવલિંગ છે અને આજુબાજુ દરિયો છે. અહીંયા રણભૂમિ દ્વારકામાં કેવું છે કે વચ્ચે જ ભગવાન બિરાજમાન થયા છે અને ફરતે કોર દરિયો જ છે. જુઓ ખાલી. જોતા રહો. પવન મસ્ત આવે છે. મહાદેવજીના દર્શન કરી લો. શંકર ભગવાનના શિવલિંગના. દરિયાની લહેર જુઓ ખાલી. ભયાનક આવે છે, વિશાળ. જો ગાઈસ વાદળનો દરિયો એકદમ નજીક નજીક છે. શું કેવું મિશા? વાદળનો દરિયો એકદમ નજીક નજીક નહીં? જો આ બાજુ જો ગાઈસ કેટલો દરિયો કેટલો વિશાળ છે. લહેરો કેવી આવે? ઉપર લહેરો આવે છે. પાણી જો આટલા સુધી આવે છે. ચીપલા છે. ચીપલા ગાઈસ. કેકડા કેકડા અંદર નાના નાના છે જો મોટા. કેકડા ગાઈસ કેકડા. એક આ સાઈડ બી છે. એક પેલું રીસાબી જો કેટલું મોટું મોટું આવે છે. જો ખાલી વડકેશ્વર મહાદેવ નો વ્યૂ જો ખાલી તમે. જો પેલો જાય. અદ્ભુત. હા જો આના કારણે નહીં આવતા, બાકી આપણે આ બધું પલટી જાય. તો ગાઈસ અમે લોકો શિવરાજપુર બીચ આવી ગયા છે ફાઇનલી. કયા બીજે?
કયા બીજે આપડા કયા બીજે આયા ઓ બીજ નું નામ ફૂલ ફેમિલી જો ગાઈસ મારા આઉટફિટ બતાવો. મારા આઉટફિટ બતાવી દે લે આ છે ધ્રુવના આઉટફિટ, પણ ધ્રુવના નહીં દેખાય એકદમ. જો તને આમથી બતાવું. હા રેડી. જબ્બર વેવ આવી રહી છે. શું કહેવાય એના ગુજરાતીમાં? મોજા. જબ્બર મોજા આવી રહ્યા છે. હમણાં ત્યાં હતા નાગેશ્વર મંદિર હતા ને ત્યારે એવા આવતા હતા ને અહીંયા બી એવા. અત્યારે એવા આવા છે જુઓ બધા ફૂલ મોજમાં છે અત્યારે. તો ચલો કઈ તમે પણ આવા પડીએ નાવા તો બને રહો આગળ. તો ગાઈસ અમે લોકો આવી ગયા હતા સુદર્શન ચક્ર. અમે લોકો બેટ દ્વારકા જઈને આયા, દર્શન કરીને આયા, પણ ત્યાં બહુ એટલે બહુ સખત ભીડ હતી તો તમને બતાવી ના શક્યા. પણ આ સુદર્શન ચક્ર બ્રિજ ઉપર ઊભી રાખી બધાના ફોટા બોટા વગેરે બધું પડાવું હતું. શું કેવું? જય દ્વારકાધીશ. અમારી પાછળ જો ગાડી પડી છે જય બ્રહ્માણી વાળી. અને મને ચડ્યું છે બહુ માથું અને હવે ગોળી કરી ઊંઘવા વાળી વાત કરી. હજુ તો જમવા જવું. હજી આપણે આગળ ક્યાં જવાનું છે? હવે જમવા જશું, પછી થોડું ઘણો રેસ્ટ કરીશું હા અને પછી જવા નીકળશું. ક્યાં? જે દ્વારકા આવે અમને ખબર જ હોય કે સોમનાથ જાય એટલે અમે લોકો સોમનાથ જવાના છીએ. તો બને રહો બ્લોગમાં. હજુ જમવા જવાનું છે. ક્યાં જમીશું, કેવું જમીશું હજી કઈ નક્કી નહીં. નક્કી નહીં. તો ગાઈસ નાસ્તો બન્યા બી રહો. કરીએ. ના નાસ્તો તો નહીં થાય, સોરી. જમવાનું જ કરવામાં આવશે. તો હવે આગળ આગળ જોતા રહેજો. ઈચ્છા તો કદાચ શ્રીનાથજીમાં છે કાં તો માધવમાં છે, કેમ કે અહીંયા દ્વારકામાં આ બે હોટલ બહુ ફેમસ છે. પછી જોઈએ હવે આગળ આગળ બધા શું કહે છે. તો બન્યા રહો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.